મેનેજર બાટલાનું કઈક સેટિંગ કરાવી દો ને, ઘરે રાયડું નાખે છે. હવે અહીંયા ક્યાં બાટલો હતો? હું 5 વાગ્યા રજા રાખીને લાકડા વીણવા જવાનો છું. અને આ કોણ છે? અરે ઈ મારો શીખાવ છે. ઈ બરેક સામ નપાસ્યો તેને બાપા મારી પાસે હીરા શીખવા મૂકી ગયા. એટલે આ હું 10 વાગે દોડ્યા આવો છો, આમાં મારે તને હું હીરા શીખવાડવા? જો તો ગુરુ આ હીરો કેમ કાળો દેખાય? તારો બાપ ચશ્મા કાઢીને સીન નાખવા આવ્યો છો કે શીખવા? આમ જોવો બધાય, હમણાં યુદ્ધ હાલે છે ને, એના હિસાબે ભાવમાં રૂપિયાનો ઘટાડો આવ્યો છે. આ મારા બેટા બહુ કરી, હવે યુદ્ધ બંધ થાય તો સારું. તો તમે સમાધાન કરવા જાવ ને. હવે તું સાનો માનો હીરા ગાવા મહિને. ગુરુ એક વાત કહું, હા કે ને? કાઈ મને સપનું આવ્યું. હું રિક્ષામાં જતો હતો ને તો એક છોકરી મારા પાસે નંબર માંગ્યા. કે મેં નંબર લખવા ગયો ને કે બોલ બંધ નીકળી. પછી હું નીંદર ઉડી ગઈ. માય કાંગરી ના તમારે સપનાય નો જોવાય, સાનો માનો હીરા ગાવા મહિને. આમ જોવો, યુદ્ધ ભયંકર થઈ ગયું છે અને સ્થિતિ બહુ ખરાબ છે, એટલે આઠાનાનો પાછો ઘટાડો આવ્યો છે અને મારે કટિંગ સારું જોહે. તારો બાપ પણ એમાં મારો હું વાગ છે? તું આવ્યો પછી જ આવું થયું છે. આમ હીરા ગોત. એ લાઈટ ગઈ. તારો બાપ તારા હિસાબે જ આમ થાય છે. ગુરુ બીજાની દે શું મારી માથે ઉતારો છો? મને ઈ સમજાતું નથી કે કટિંગ સારું જોઈ છે, ભાવમાં ઘટાડો થાય છે, પણ ટાઈમમાં કોઈ દી ઘટાડો ન થયો. આમ જોવો બધાય, યુદ્ધની સ્થિતિ ભયંકર થી અતિ ભયંકર થઈ ગઈ છે. આ બાંગો પણ ઘડિયા ને ઘડિયા આયલો આવે છે. આપણે હીરાને જ ઘઉં હાલ, આપણે લાકડા કાપવા ગયા છે.